અમુક લોકો પૂછે છે ગોપાલ ઇટાલિયા જીતા પછી શું કર્યું, આમ આદમી પાર્ટીએ શું કર્યું? તો એ શહેરીજનો માટે જ્યાં રસ્તામાં ખાડામાં ગોથા ખાતા હતા અને જે રસ્તા અત્યારે રિપેર થઈ રહ્યા છે, રોડ રિપેર થઈ રહ્યા છે, તે ગોપાલ ઇટાલિયાજીને હિસાબે, ઈશુદાનભાઈ ગઢવીજીને હિસાબે, ચૈતર વસાવેજીને હિસાબે, આમ આદમી પાર્ટીના હિસાબે આ રોડ રસ્તા સારા થઈ રહ્યા છે. ભાજપને ફરજ પડી છે આવા રસ્તાઓ રિપેર કરવાની. અને ખેડૂતોને શું આપ્યું એમ કહે તો હોય તો આપણે જે ટેકાના ભાવે માંડવી જતી હતી તેમાં કાળી ધોળી કરતા હતા, હુયા છે, આમાં ડેમેજ છે, આમાં આટલું ડેમેજ છે, માટે તમારી માંડવી પાછી લઈ જાઓ અને પૈસા લઈને લેવાતા હતા. તે બધું બંધ કરાવી જિગીશા પટેલજીએ ગોંડલ માર્કેટયાર્ડ 2 દિવસ બંધ કરાવી આ કાળી ધોળી લેવાતી ચાલુ કરી અને ગોપાલ ઇટાલિયાજી, ચૈતર વસાવાજી, ઈશુદાનભાઈ ગઢવીએ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ યાર્ડે યાર્ડે ફરીને આવા ખેડૂતોને સહાય કરી અને અંતે સરકારને ફરજ પડી કે ગમે તેવી માંડવી હોય લઈ લો. આ આમ આદમી પાર્ટીની દેન છે. માટે ખેડૂતો આમ આદમી પાર્ટીએ શું કર્યું એ પૂછતા નહીં. આપની માંડવી પાછી જતી હતી, કાળી ધોળી થતી હતી, સુયાવાળી હતી એ નહોતા લેતા, તે બધી લઈ લીધી છે અને આજે કોઈ યાર્ડમાં કાળી ધોળી થતી નથી અને બધી માંડવી લઈ લેવાય છે. આ આમ આદમી પાર્ટીની દેન છે. માટે પૂછતા નહીં ગોપાલ ઇટાલિયાજીએ શું કર્યું, ઈશુદાનભાઈ ગઢવીજીએ શું કર્યું. માટે જ્યાં જોતા જાવ કે શું આમ આદમી પાર્ટી કરી રહી છે. જય માતાજી.